નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર પર। રિયલ પાવર ન્યૂઝના અહેવાલની અસર કોર્પોરેટરો દોડતા થયા। વોર્ડ નંબર 1 માં જેસીબીથી સફાઈ કામગીરી શરૂ। પાદરા નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં ઉભરાતી ગટરો અને વિકાસના કામોને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો। આ મુદ્દે રિયલ પાવર ન્યૂઝના ધારદાર અહેવાલ બાદ નગરપાલિકાના કોર્પોરેટરો એક્શનમાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। અહેવાલ બાદ કેટલાક કોર્પોરેટરો ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરવા દોડી ગયા હતા, જ્યારે કેટલાક કોર્પોરેટરો દ્વારા તાત્કાલિક જેસીબી મશીન મોકલી રોડ તથા આસપાસના વિસ્તારમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી। વોર્ડ નંબર 1 માં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાની સમસ્યાથી સ્થાનિકો પરેશાન હોવાના આક્ષેપો વચ્ચે હવે અહેવાલ બાદ તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ હરકતમાં આવ્યા છે। જોકે અહીં સૌથી મોટો સવાલ એ છે કે જો સમસ્યા એટલી ગંભીર હતી તો આટલા દિવસોથી પ્રજાની સમસ્યા ઉકેલવા માટે કોર્પોરેટરો ક્યાં હતા? રિયલ પાવર ન્યૂઝના અહેવાલ બાદ જ કેમ તાત્કાલિક જેસીબી મોકલવાની અને ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરવાની જરૂર પડી? શું પ્રજાની ફરિયાદો અને ઉભરાતી ગટરો અંગે અગાઉથી જાણકારી ન હતી? હવે જોવામાં એ આવશે કે તાત્કાલિક કરવામાં આવેલી આ સફાઈ કામગીરી બાદ વોર્ડ નંબર 1ની ગટર અને વિકાસલક્ષી સમસ્યાઓનો કાયમી ઉકેલ આવે છે કે પછી થોડા દિવસ બાદ ફરી એ જ સ્થિતિ સર્જાય છે। રિયલ પાવર ન્યૂઝના અહેવાલની અસરથી આખરે તંત્ર હરકતમાં આવ્યું છે, પરંતુ પ્રજાનો સવાલ હજુ યથાવત છે। સમસ્યા ઉકેલવા માટે અહેવાલની રાહ કેમ જોવી પડી? પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। રોજ દરરોજના સમાચાર નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ